નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનું પાઠ 3, પાઠનું નામ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે। વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો, તમારા અન્ય મિત્રોને કહો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયો છે તેનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, વાપરવાના તમારે કોઈ પણ પૈસા આપવાના નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરતા ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનું આર્થિક કારણોમાં કયું કારણ નહોતું? ઓપ્શન સી। બીજું છે, ઈસવીસન 1857ના સંગ્રામ સમયે જાગીરદાર કુંવરસિંહ ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? ઓપ્શન બી, બિહાર। ત્રીજું છે, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ સૌપ્રથમ કોણે શરૂ કર્યો હતો? ઓપ્શન સી, સૈનિકોએ। ચોથું છે, ઈસવીસન 1857ના સંગ્રામ માટેનું તાત્કાલિન કારણ કયું હતું? ઓપ્શન બી, વિધાન 2। આ 2 સાચું છે। પાંચમું, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકો સુધી સંદેશ પહોંચાડવામાં કોણે કોણે મદદ કરી હતી? ઓપ્શન ડી, તમામ। આ જે ABCના જે તમામ લોકો છે તેણે મદદ કરી હતી। છઠ્ઠું છે, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સૌપ્રથમ શહીદ કોણ હતા? ઓપ્શન બી, મંગલ પાંડે। સાતમું છે, તેમાં ઓપ્શન સી, વિધાન 3 સાચું। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું, મેજર હ્યુસેનને મંગલ પાંડેએ ગોળી મારી હતી। બીજું, સિપાહીઓએ ચરબીવાળા કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો। ત્રીજું, ખાલસા નીતિ ડેલહાઉસીએ અમલમાં મૂકી હતી। ચોથું, મહીસાગર જિલ્લાના પાંડરવાડાના આદિવાસીઓએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો। પ્રશ્ન 3 છે, વિધાન ખરું છે કે ખોટું તે લખવાનું છે। પહેલું, સૈનિકોની માન્યતા મુજબ એનફિલ્ડ રાઇફલની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હતો, ખરું। બીજું, મેરઠના સૈનિકોએ અંગ્રેજો પાસેથી દિલ્હી જીતી લીધું હતું, તે વિધાન ખરું છે। ત્રીજું, વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી, ખોટું। ચોથું, અંગ્રેજો ભારતીયોને વહીવટમાં ઉચ્ચ સ્થાનો પર નિમણૂક કરતા હતા, ખોટું। પાંચમો, અંગ્રેજોની ન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ સુધરી હતી, ખોટું, બગડી હતી। જોડકા જોડવાના છે। બ વિભાગમાંથી ABCDનો ક્રમ સાચા જવાબ તરીકે લખવાનો છે। પહેલું, રાણી લક્ષ્મીબાઈ, ઓપ્શન સી, કાલપી અને ગ્વાલિયર। બેગમ હઝરત મહલ, ઓપ્શન એ, લખનૌ। જાગીરદાર કુંવરસિંહ, ઓપ્શન બી, બિહાર। નાના સાહેબ પેશવા, ઓપ્શન એફ, કાનપુર। અને બહાદુર શાહ બીજા, ઓપ્શન ઈ, દિલ્હી। પ્રશ્ન 5, ખોટો શબ્દ ચેકી નાખવાનો છે અને વિધાન ફરીથી લખવાનું છે। પહેલું, અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે લાભદાયક છે, ચેકી નાખવાનું છે, પીડાદાયક હતી। હવે તમારે આટલું અને આટલું અહીંયા નીચે લખી દેવાનું છે, ઓકે। બીજાની અંદર વેલેસ્લી ચેકી દેવાનું છે। હવે ડેલહાઉસીથી શરૂ કરી અને આટલું છે એ તમારે આપેલી જગ્યામાં લખવાનું છે, ઓકે, સમજાઈ ગયું। હવે ત્રીજાની અંદર આદરપૂર્ણ ચેકી દેવાનું છે। ચોથાની અંદર ન હતો ચેકી દેવાનું છે। પાંચમાની અંદર અસહકાર ચેકી દેવાનું છે, આટલું ચેકી દેવાનું છે। પ્રશ્ન 6, મને ઓળખો। હું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહેનારું છું, ડિઝરાયેલી।
બીજું છે હું કાલપી અને ગ્વાલિયરનું શક્તિશાળી નેતૃત્વ કરનાર સ્ત્રી નેતા છું, રાણી લક્ષ્મીબાઈ. અમારે ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેધરી આપવી પડતી હતી, ભારતીય સૈનિકો. ચોથું છે મને અંગ્રેજો કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા, ભારત. પ્રશ્ન 7 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાંનો પહેલો, કયા કયા રાજ્યો ખાલસા નીતિનો ભોગ બન્યા હતા? તો સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર અને અવધ. બીજો પ્રશ્ન, અંગ્રેજો ભારતીય ખેડૂતોને કેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા? તો કપાસ, ગળી અને રેશમના પાકો માટે. ત્રીજું, અંગ્રેજોની જકાત નીતિ કેવી હતી? તેનું શું પરિણામ આવ્યું? તો અંગ્રેજોની જકાત નીતિ અન્યાયી હતી, જેના કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ચોથું છે ભારતીય સૈનિકો પર કેવા કેવા પ્રતિબંધ ફરમાવવામાં આવતા હતા? તો ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવતો હતો. એટલે કે આ બધું કંઈ રાખવાનું નહીં, પાઘડી નહીં બાંધવાની, તિલક એટલે કે ચાંદલો નહીં કરવાનો અને દાઢી નહીં રાખવાની. પ્રશ્ન 5, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ શું આવ્યું? તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું, એટલે કે ભારતીયો હારી ગયા હતા. કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી રીતે ભારતનું શાસન સંભાળી લીધું હતું. છઠ્ઠું, ગુજરાતમાં કયા કયા સ્થળોએ સંગ્રામ ફેલાયો હતો? તો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા. સાતમું છે જોધા માણેક અને મુળુ માણેકે કયા વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો? તો તેણે દ્વારકા, ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. હવે છે પ્રશ્ન 8, કારણ આપો. તેમાંનું પહેલું છે ભારતીય સિપાહીઓએ કારતૂસ વાપરવાની ના પાડી. એવું તો શું હતું તો તેને કારતૂસ વાપરવાની ના પાડી? તેનો જવાબ જોઈએ. કારણ કે કારતૂસો પર લગાવવામાં આવેલ કેપ, એટલે કે જે ઢાંકણું ખોલવાનું હોય તે, એ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. ગાય હિન્દુ ધર્મ માટે અને ડુક્કરનું માંસ મુસ્લિમ ધર્મમાં વર્જ્ય મનાય છે, એટલે કે તે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં એવું માનવામાં આવે છે. આથી ભારતીય સિપાહીઓએ આવા ચરબીવાળા કારતૂસ વાપરવાની ના પાડી. બીજું છે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતો અને જમીનદારો જોડાયા નહીં. કેમ? તો કારણ કે અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા, પાયમાલ થઈ ગયા હતા. જમીનદારોની જમીનો જપ્ત કરી લેવામાં આવી હતી. આથી ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતો અને જમીનદારો જોડાયા નહીં. ત્રીજો પ્રશ્ન છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો કારણ કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી અને ઘણા રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો. આથી ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. પ્રશ્ન 9 સવિસ્તર જવાબ આપવાના છે. તેમાંનું પહેલું, ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો જણાવો. તો ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના ઘણા કારણો હતા, જેમાં મુખ્ય કારણોમાં રાજકીય કારણો, આર્થિક કારણો, વહીવટી કારણો, સામાજિક ધાર્મિક કારણો, લશ્કરી કારણો, આ બધા કારણોથી ભારતના લોકો અંગ્રેજો વિરુદ્ધ એક થયા અને સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. બીજો પ્રશ્ન છે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા કયા લોકો જોડાયા હતા, શા માટે? તો શાસકો અને જમીનદારોએ સત્તા ગુમાવી દીધી હતી, તેથી સૈનિકો અંગ્રેજોની ભેદભાવપૂર્ણ નીતિ અને ધાર્મિક માન્યતાઓના ઉલ્લંઘન થવાથી ખેડૂતો અને કારીગરો આર્થિક શોષણનો ભોગ બન્યા હતા. આદિવાસીઓને તેમની જમીન અને સંસ્કૃતિ બચાવવા ધાર્મિક નેતાઓ ધર્મ પરિવર્તનનો વિરોધ કરવા માટે સ્ત્રીઓએ સક્રિય ભૂમિકા ભજવી અને લશ્કરને નેતૃત્વ આપ્યું હતું. પ્રશ્ન 10 છે ટૂંકનોટ લખો. તેમાંનો પહેલી ટૂંકનોટ છે ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ કેવું હતું? તો ગુજરાતમાં ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અનેક સ્થળોએ ફેલાયો હતો, જેમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે.
નેતાઓમાં ગડબડદાસ મુખી, જોધા માણેક, મુળુ માણેક, આદિવાસીઓ, ખેડૂતો, સામાન્ય લોકો જોડાયા હતા. આમ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સ્થાનિક નેતૃત્વ અને ગ્રામીણ જનતાના સહયોગથી ચાલ્યો, પરંતુ તે કેન્દ્રીય નેતૃત્વના અભાવના કારણે નિષ્ફળ ગયો હતો. બીજું છે ઈસવીસન 1857ના સંગ્રામમાં રાજકીય કારણો. તો રાજકીય કારણોમાં દેશી રાજ્યોનું શોષણ, સહાયકારી યોજના, ખાલસા નીતિ, આ બધી યોજનાના કારણે અથવા ઉપરાંત રાજાઓના પેન્શન બંધ કરવા, ખેડૂતો અને જમીનદારોની જમીન જપ્ત કરવી, આવા રાજકીય કારણોથી ભારતીય શાસકો અને જનતામાં અંગ્રેજો પ્રત્યે અસંતોષ વધ્યો અને જે 1857ના સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. ચોથું છે બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોની સ્થિતિ. તો ભારતીય સૈનિકોને અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં ખૂબ જ ઓછો પગાર મળતો, ભારતીય સૈનિકો સાથે ભેદભાવપૂર્વક વ્યવહાર કરવામાં આવતો, ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવામાં તેને ન આવતા, તેમને ખરાબ ભોજન અને રહેઠાણની સુવિધા આપવામાં નહોતી આવતી, પાઘડી પહેરવા, તિલક કરવા, દાઢી રાખવા પર પ્રતિબંધ હતો, ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ દરિયા પાર લડાઈ કરવાની ફરજ પાડવામાં આવતી. આ બધા કારણને કારણે અંગ્રેજો પ્રત્યે અસંતોષ વધતો ગયો અને જે 1857 સંગ્રામનું કારણ બન્યું. પ્રશ્ન 11 સ્વાતંત્ર્ય સંગ્રામ. તો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે આઝાદી માટેની લડાઈ. જ્યારે કોઈ દેશ બીજા દેશની ગુલામીમાં હોય અને પોતાના દેશને આઝાદ કરવા માટે લડત ચલાવે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાય છે. ઉદાહરણ તરીકે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. બીજું છે કેન્દ્રીય નેતાગીરી. તો કેન્દ્રીય નેતાગીરી એટલે સેન્ટ્રલ લીડરશિપ. આ એવા નેતાઓનું જૂથ હોય છે જે કોઈ આંદોલન કે સંગ્રામને દોરે છે, તેઓ નિર્ણયો લે છે અને લોકોને માર્ગદર્શન આપે છે. ત્રીજું છે મહેસૂલ. મહેસૂલ એટલે સરકાર દ્વારા જમીન પર લાદવામાં આવતો કર. અંગ્રેજોના શાસનમાં ખેડૂતો પાસેથી વધારે મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું, જેના કારણે ખેડૂતો પરેશાન હતા. ચોથું છે પૈતૃક મિલકત. પૈતૃક મિલકત એટલે પૂર્વજો તરફથી મળેલી મિલકત. આ મિલકતમાં જમીન, ઘર અને અન્ય કિંમતી વસ્તુઓ સામેલ હોઈ શકે છે, જે એક પેઢીથી બીજી પેઢીને મળે છે. ટૂંકમાં આપણે વારસાઈ કહીએ, તે તમારા પપ્પાની જે મિલકત હોય તમને મળે, તે રીતે તેને વારસાઈ એટલે કે પૈતૃક મિલકત કહેવાય. પ્રશ્ન 12 નીચેની પ્રવૃત્તિ કરો. તેમાં પહેલું છે તમારા ગામ કે નજીકના વિસ્તારની સ્વાતંત્ર્ય સેનાની પરિવારની મુલાકાત લઈ તેમના યોગદાન વિશે નોંધ કરવાની છે. અહીં મેં ઉદાહરણ રૂપ એક નોંધ કરેલી છે. તમે આ રીતે નોંધ કરશો તો પણ ચાલશે, પરંતુ જો તમારા નજીકના વિસ્તારમાં કોઈ સ્વાતંત્ર્ય સેનાની હોય તો તેના પરિવારમાં જવાનું છે, તેમને પૂછવાનું છે કે તમે કઈ રીતે આમાં યોગદાન, કઈ રીતે ભાગ ભજવ્યો હતો, શું કર્યું હતું, દેશને આઝાદ માટે અથવા સ્વતંત્ર ચળવળમાં કઈ રીતે મદદરૂપ બન્યા હતા, તે તમે અહીં લખી શકશો. બીજું છે તમે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરો છો તો તેને સફળ બનાવવા તમે કેવા પ્રયત્ન કરશો તેની નોંધ અહીંયા લખવાની છે. તમે શું કરશો તે તમારે લખવાનું છે. તો હું ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરું તો હું પહેલાં લોકોમાં એકતા અને રાષ્ટ્રભક્તિ જગાવું. હું ગામડા સુધી સંદેશો પહોંચાડીને લોકોને જાગૃત કરું. સૈનિકો, ખેડૂતો, કારીગરો અને રાજાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરું. હું શસ્ત્રો, રાશન અને ગુપ્ત સંદેશા વ્યવહાર માટે જથ્થો એકત્રિત કરીશ અને શત્રુની ચાલાકીઓ સામે રક્ષણ મેળવવા વ્યૂહરચના તૈયાર કરીશ. આમ સંગઠન, એકતા અને રાષ્ટ્રહિતના મંતવ્યો દ્વારા સંગ્રામને સફળ બનાવવાનો પ્રયાસ કરીશ. તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાં તમને મળી રહેશે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.